આપણે કહેતા હતા એ નિશાળમાં આપણે વૈજ્ઞાનિક અને સાયન્સના કારણે જે ગણપતિ બાપા હવામાં ઉડી રહ્યા છે તેના આપણે તમને અંદર જઈને દર્શન કરાવી આવી. આપણે મેન ગેટ આવી ગયા છે અને હાઈવે ઉપર ઊભા છીએ, તો આપણે હાલો અંદર ગેટમાં જઈ અને તમને દર્શન કરાવીએ. ટેકનોલોજી દ્વારા સરસ મજાના હવામાં ગણપતિ દાદાના દર્શન કરાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવામાં ગણપતિ દાદા કેવી રીતે તમને દર્શન કરાવશું. અને આપણે નિશાળમાં છે ગણપતિ દાદા બેહાડેલા અને અહીંથી આપણે મેન એન્ટ્રી છે, જો પ્રવેશદ્વાર લખ્યું ત્યાંથી તો આપણે અંદર જાય અને કેવી રીતના કેવી ટેકનોલોજી દ્વારા એને ગુરુત્વાકર્ષણના બળ દ્વારા એના હિસાબે ગણપતિ બાપા આપણે હવામાં એવી રીતે રાખવામાં આવ્યા છે, તો તમને પણ અંદર જઈને બતાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો તમે જે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો તે હવામાં દર્શન કરવામાં આવે છે, જમીનથી અધરશે હવામાં. આની પાછળનું ટેકનોલોજી છે વિજ્ઞાન અને સાયન્સ. આની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી તેમ મિત્ર મંડળનું કહેવાનું છે કે સાયન્સ અને વિજ્ઞાન ટેકનોલોજીથી ગણપતિ દાદાના તમને બધા મિત્રોને દર્શન કરાવવામાં આવે છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર હવામાં ગણપતિ દાદાના દર્શન કેવી રીતે થાય તમે દર્શન કરી લેજો. અને હાલો મિત્ર, તો તમને આગળ દર્શન કરાવીએ. જેમની આરતી સેવા રુદ્રભાઈ અને એની ટીમ, એ રુદ્રભાઈ જ્યારે અહીંયા હતા ભાવનગર, ત્યારે કાયમ માટે ગણપતિ ઉત્સવની અંદર પૂરેપૂરા દિવસે ખૂબ સહયોગ પ્રાપ્ત થાય અને રાત્રે 12:30 સુધી એ દર્શન હોય છે. તો રાત્રે 12:30 વાગ્યા સુધી ખૂબ સેવા આપે અને આ સેવાનું ફળ એ એમને સિદ્ધિબુદ્ધિ સીતાય શ્રીમન મહાગણાધિપતિ નમો પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી ઊભી રાખશો. અનિયા પૂજ્યા સિદ્ધિબુદ્ધિ ગણ દેવતા જળપધરા વિધિઓ પ્રિયતામ નામમ. ફરી વખત રાખો અને ગણપતિ પૂજન કશ્યમાણ કર્મણી નિર્વિઘ્ના ફલ સિદ્ધિ રસ્તુ અષ્ટનિતા ફલ સિદ્ધિ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવા કી જય. હાલો મિત્રો, તો આપણે સરદારનગર સરસ મજાના દર્શન કરાવીને આવી ગયા છે. રૂપાણી સર્કલ, રૂપાણી દેવડી ચોક કહેવાય છે. સરસ મજાના ગણપતિજીનું આયોજન છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાના પબ્લિક છે અને સરસ તમે જોઈ શકો છો. ગણપતિજીના દર્શન કરાવજો આગળ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે માયક નથી એટલે અવાજ થોડોક ઓછો આવશે એવું છે કા? હા, હાલો તો આપણે તમને અંદર જઈ અને દર્શન કરાવી કા. હાલો મિત્રો, જો આપણે મહાકાળી ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન છે ત્યાં પહોંચી ગયા છે. દર્શન કરવા કાઢી મમ્મી. હા, આરતીનો ટાઈમ છે અને બધા મિત્રો વિડીયો રહેજો. આગળ તમને બતાવી ગણપતિ દાદાના દર્શન પણ કરાવશું કા. હા, તમારા સાક્ષી બેન, સોનાક્ષી બેન અને પ્રિયલ બેન હાલે છે. જો પ્રિયલ બેન કેવું ડેકોરેશન છે મિત્ર કેજો. સરસ મજાનું ડેકોરેશન છે, તમને આગળ બતાવી. અને અમારા પ્રિયલ બેન જો તૈયાર થઈને આવ્યા છે પપ્પાને હારે. તમને સરસ મજાનું ગણપતિ દાદાનું ડેકોરેશન બતાવી દઈએ. આ છે આપણે ગણપતિ દાદા મહાકાળ મિત્ર મંડળ દ્વારા સરસ મજાનું આયોજન છે, તમે જોઈ શકો છો કેવું ડેકોરેશન મસ્ત આવ્યું છે. ગણપતિ દાદા નામની કમેન્ટ કરી દેજો. સાક્ષી બેન જો દર્શન કરવા
સાક્ષીબેન જાય, સોનાક્ષીબેન જાહે. અમારા બંને બેનો જો દર્શન કરવા જાય છે. આ બાજુ સોનાક્ષી આ બાજુ જો આમ ઊભી રહે. બસ અમારા બે બેનો દર્શન કરવા જાય છે. એક મિનિટ હો બેટા. કાર્યક્રમ આજે મહાકાળીમાં મિત્ર મંડળના આંગણે રાખ્યો છે ત્યારે આવું એનો પણ આપ લાભ લેજો અને સંગીતની એક મજા માણજો. આ ઉપરાંત બાળકોને નગર વિનંતી છે દર્શનવાદ દાન બાપુ લઈને બોલે ને. પંથી પાણી પીને તો ઘટે નહીં સરિતા નહીં ધર્મથી ધન ના ઘટે સાહી કરે રહેવું જોઈએ. તો જો સારા કામમાં વાપરશો એ ધન આપણને ઘણી વખત એવું ઉપયોગી આવતું હોય છે. પૈસો પૈસાની જગ્યા કરતો હોય છે પણ સત્કાર્યમાં વપરાયેલો પૈસો હંમેશા મુશ્કેલીના સમયમાં જવાબ દેતો હોય છે. હવે ગજાનંદ બાપાનો ઉત્સવ ઉજવાઈ છે ત્યારે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે દર્શન બાદ દાન અવશ્ય કરજો. દાન હાલો મિત્રો, જો આપણે જવાહર મેદાનમાં સરસ મજાનું આયોજન છે. મેન ભાવનગરમાં ગણવાને મોટામાં મોટો ગણપતિ ઉત્સવ તો આપણે ભાવનગર રાજા ગણપતિ ઉત્સવ છે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. અલગ અલગ ડેકોરેશન છે, કેવો ગણપતિ દાદાના દર્શન થાય છે તમને બધું મિત્રો બતાવજો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, મેન ગેટેથી અંદર આવી ગયા છીએ. મેન ગેટેથી અંદર આવ્યા પછી આપણે જો અહીંયા આયુર્વેદિક દવા ને એવું છે બધું. અને આ બાજુ આપણે રેસકોર્સ બેંક દ્વારા બ્લડની 24 કલાક સુવિધા ચાલુ છે. પછી શૌર્ય હોસ્પિટલનું છે. આવી રીતના અલગ અલગ આયોજન છે. પછી આ બાજુ ખાણીપીણી બધી વસ્તુ છે, નાના બાળકો માટે છે. અને આગળ આપણે જો મેન ગેટ ઉપર આપણે જે દિવસે આવ્યા હતા ને ત્યારે નહોતું, પણ અત્યારે જો મસ્ત એવો ફુવારા ને સરસ એવું મસ્ત મજાનું ડેકોરેશન છે. સાક્ષી સોનાક્ષી ફુવારાનો નજારો છે સરસ મજાનો. વિદ્યાર્થીઓએ પોતાની તાલીમમાંથી એક અલગ જ પોતાની રીતે એક આપણને નાટ્ય રૂપાંતર દ્વારા હાલો મિત્રો, જો આપણે ભાવનગર કા રાજા મેન ભાવનગર કા રાજા ગણપતિ ઉત્સવને તમને સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરાવી. તમે જોઈ શકો છો શરૂઆતમાં કેવું લોકેશન છે. વેરી ગુડ. લોકેશનનો નજારો હવે આપણે જોશું બેબી ફાઇટ. સરસ મજાનો કે હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે નાના બાળકોને ઉપાડી જાય છે. આયોજનો ચાલુ છે, અલગ તો અલગ આવો કંઈક કિસ્સો ટેકનોલોજીનો થતો તમને હોય બતાવશું. તો અમારા આપણે અંદર જાય અને તમને પાસે જઈને દર્શન પણ પ્રદર્શન કરાવી બતાવ્યું છે, તો આપણે એને જાણ કોઈએ તમારો હાથ પકડ્યો છે. 1 आज से हमसे मेरी मैं तुमको नाचूं જોરદાર દીકરીઓને તાળીઓથી વધાવી દઈશું. થોડા જ વર્ષ પહેલા આપણે જોયું હતું કે સુરતમાં દીકરીના પિતાની સામે દીકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. થોડા જ વર્ષો પહેલા તો જો એ દીકરીએ પોતાનો બચાવ કરવા માટે જો એને કરાટેની તાલીમ લીધી હોત તો એ આ કંઈક આ રીતે પોતાનો બચાવ કરી શકત. અને ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ એની કઈ જરૂરિયાત નથી, દીકરીને કઈ જરૂર નથી, આવું બધું થતું હોય છે. પણ ક્યારેક દીકરી ઉપર આવી જાય. હમણાં જ આપણે પેલી નર્સનું પણ જોયું, એ દીકરીને પણ કેટલી 18 અંગોમાંથી તોડી નાખવામાં આવી હતી. કોઈ પણ ભાઈઓ બહેનો પલક પણ ઝબકાવશે નહીં, નહીં તો નળીઓ તૂટી જશે. તો અમારા યોગેશ્વર સિનિયર વિદ્યાર્થીઓને કોચને વિનંતી 1 2 3 જોરદાર અમારા
સિનિયર કોચ યોગેશ રાઠોડને આપણે વધાવી લઈશું. ત્યારબાદ નેક્સ્ટ કોચ આવી રહ્યા છે. માતાશ્રીએ અહીં એમને ઉપલબ્ધ કરાવી છે અને હાલ અત્યારે તેઓ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તો એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈશું જ્યોતિબેનને. અમારા શ્વેતા મેમ પણ હાજર છે. પ્લીઝ આપ પણ આગળ આવશો. શ્વેતાબેન બ્લેક બેલ્ટ છે. તેઓ પણ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ જઈ રહ્યા છે અને હાલ આ મહિના સુધી પણ તેમની અંડરમાં અલગ અલગ ઘણા બધા વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપતા હતા. આવી ગયા. મીરબેનનું જે અત્યારે કલરની પૂર્તિ ચાલુ છે એ વિદ્યાર્થીઓ તો કરે જ છે, પણ આપણે કોઈ પણ ભાઈઓ કે બહેનોમાંથી પણ અહીંયા કે કઈ રીતે કરી શકાય આંખે પટ્ટી બાંધી અને કલરની પૂર્તિ કઈ રીતે થાય, રંગ પૂર્તિ, એની માટેનું પણ હજુ પ્રદર્શન આપણું અહીંયા ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં ફટાકડા વિતરણ, કપડા વિતરણ, એવી અવનવી સેવા, અને આપ એમના વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો કે એ કઈ રીતે સેવા કરતી પ્રવૃત્તિ છે. આમ તો સમગ્ર ભાવનગર તો આપણે એ ટ્રસ્ટથી જાણીતા જ છીએ. એ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાવનગરના રાજા ગણપતિ મહોત્સવમાં સમગ્ર 11 દિવસ દરમિયાન રોજે રોજ સાંજે 5 વાગ્યાથી મેડિકલ ક્ષેત્રની સેવાઓ તો અહીંયા શરૂ થઈ જ જાય છે. સાંજે 5 વાગ્યાથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને સોલ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદ્ધતિથી ઉપચાર કેન્દ્રો અને એમની દવા, બ્લડ ડોનેશન કેમ્પ, એ રોજે રોજની અહીંયા મેડિકલ સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપણા ભાવનગર કા રાજાનો દર્શન કરવા માટે કેટલા બધા ભાવિક મિત્રો બધા આવી રહ્યા છે બધા. અને આમાં સાક્ષી સોનાક્ષીના પપ્પા મજા આવી દર્શન કરવાની અને અલગ અલગ કરેટા બતાવ્યા અને દર્શન કરવાની મજા આવી. તો આપણે જો તમને આ દ્રશ્ય કેવું મસ્ત લાગ્યું. અને આ બાજુ આપણે ખાણીપીણીની બધી વસ્તુ છે અને હજી બધી પબ્લિક આવી રહી છે દર્શન કરવા. પેન્ટિંગ કરી રહ્યા છે. અમારા ભાવનગર કા રાજા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ બધું ડેકોરેશન ને એ બધું કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે આજે બાળકોનું છે રમવા માટેનું. હા, અને આ બાજુ બધી ખાણીપીણીની વસ્તુ છે. હાલો મિત્રો, જો સરસ મજાના અલગ અલગ તમને સરસ મજાના 4 ગણપતિ દાદાના દર્શન કર્યા. સરદારનગર, રૂપાણી સર્કલ, પછી આપણે મહાકાળી ગૃહનો મેન તો આપણે ભાવનગર કા રાજા, સરસ મજાના દર્શન કરાવ્યા. એટલે તો અમારો વિડીયો કેવો લાગે કહેજો, અને જો સારો જ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવા મિત્ર હોય એક સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મિત્ર મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, જય માતાજી.